નમસ્કાર મિત્રો, સ્વાગત છે દરેકનું. ધોરણ 12ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આપણે જોવાના છે લેસન 3. લેસન 3 છે એની અંદર 2 રીડ છે. એમાં પહેલું રીડ છે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે કે સંચાલન કરવું. યોર સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે શું? તણાવ. બરાબર, ઘણીવાર આપણે સ્ટ્રેસની અંદર હોઈએ. મોસ્ટ ઓફ એમ કહીએ તો આપણે સ્ટુડન્ટની વાત કરીએ તો એ ઘણીવાર સ્ટ્રેસમાં એમ કીધું હોય કે આજે આની એક્ઝામ છે, આની પરીક્ષા આવવાની છે, આજે આમ કરવાનું છે, આ કરવાનું છે. તો આવું બધું સાંભળીને આપણે સ્ટ્રેસમાં આવી જતા હોઈએ છીએ. બરાબર, તો સ્ટ્રેસને આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ, કઈ રીતે એને આપણે કંટ્રોલ કરી શકીએ, તેના વિશે આપણને હિન્ટ આપેલી છે. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આપણું મન જે છે એ મન એકદમ ફ્લેક્સિબલ રહેવું જોઈએ, એટલે કે લવચીક રહેવું જોઈએ, એકદમ કોમળ રહેવું જોઈએ. અને એના માટેની સ્ટ્રેન્થનિંગ આપણે જોઈએ. શું કરવું? સ્ટ્રેન્થનિંગ એટલે શું? તો કે એના માટે સશક્તિકરણ આપણું મન જોઈએ. બરાબર છે, તો લેસન આપણે જોઈએ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. તો આપણું માઇન્ડ એટલે આપણું મન જે છે, ઇમોશન એટલે શું? કે આપણી જે લાગણી જે છે, અને બોડી એટલે કે આપણું શરીર. તો કે આ મન, આપણી લાગણી અને આપણું શરીર, આ ત્રણ અવયવ કેવા છે? ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક એટલે આંતરિક રીતે, ક્લોઝલી એટલે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે જ કામ કરે છે. કે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુને પ્રોબ્લેમ આવે તો આપણે કામ ન કરી શકીએ, આપણું મન ન કરતું હોય કે આ કામ કરીએ. બરાબર, તો આપણું આ શરીર એ કામ કરવા માટે તૈયાર ન થાય. એટલે આ ત્રણ એકબીજા સાથે ક્લોઝલી કનેક્ટેડ છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. સેપરેટલી એટલે અલગ રીતે. તો આ ત્રણ બાબત છે એને જો આપણે અલગ રીતે આપણે સમજીએ તો ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. તો એ આપણે અલગ રીતે આપણને ડિસ્ટિંગ્વિશ એટલે આનાથી જે શું તફાવત છે એ તફાવત આપણે સમજવામાં મદદ થાય છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. શું કહે છે? કે યોર મેન્ટલ કેપેસિટી એટલે આપણી માનસિક ક્ષમતા. દરેકની ક્ષમતા અલગ અલગ હોય. કોઈ આટલું કાર્ય કરી શકે તો કોઈ આટલું જ કાર્ય કરી શકે. એટલે દરેકની ક્ષમતા અલગ હોય. તો આપણી જે માનસિક ક્ષમતા જે છે એ શું કરે છે? તો કે યોર એબિલિટી એટલે તમારી ક્ષમતા જે છે ટુ કોન્સન્ટ્રેટ એટલે આપણે ધ્યાન કેન્દ્રિત કરવું, એક ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી આપણેમાં સંગ્રહ થાય છે કે નહીં તેનું ધ્યાન રાખે છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી, જૂની માહિતી આપણામાં હોય આપણને યાદ કરાવી શકે, નવી માહિતી એમાં ઉમેરી શકે છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને કંઈક એવી પરિસ્થિતિ આવે કે જેની અંદર આપણે લોજિકલી થિંક કરવાનું, એટલે કે તાર્કિક નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય લેવામાં શું મદદ કરે છે? તો કે આપણી મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા જે છે એ આપણને એમાં મદદ કરે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. આપણી આ જે માનસિક ક્ષમતા જે છે એને આપણે શેની અંદર આપણે વાપરીએ છીએ? તો કે ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવા માટે, ટુ વર્ક કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. ટુ વર્ક, ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એટલે કે કોઈક રચનાત્મક કાર્ય હોય એ કાર્યને આપણે મનમાં લેવા માટે, વર્કેબલ ઓર્ડર એટલે કંઈક વ્યવહારુ કામ હોય તો એ કામ કરવા માટે ઓન યોર લાઈફ, કે જીવનની અંદર કોઈ પણ રચનાત્મક કામ અથવા કોઈ વ્યવહારુ કામ કરવા માટે મદદ કરે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. રેશનલ એટલે કે યોગ્ય, ડે ટુ ડે એટલે દિવસ દરમિયાન જે યોગ્ય નિર્ણય છે એ યોગ્ય નિર્ણય લેવામાં પણ આપણે આ મેન્ટલ કેપેસિટી જે છે, માનસિક ક્ષમતા જે છે એ આપણને કામ આપે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમારે કામ ઉપર જવાનું છે. બરાબર, તો એના માટે તમારી પાસે ચોઇસ છે. બરાબર, ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. બરાબર, તમે વોકિંગ એટલે કે ચાલીને જાઓ અથવા તો કારમાં જાઓ, તમારી પાસે ઓપ્શન છે. ધ ફેક્ટ ધેટ, તેના માટેની હકીકત છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. બરાબર, તો પરિસ્થિતિ એવી છે કે રેઇનિંગ હાર્ડ, બહુ વરસાદ પડી રહ્યો છે, અને યુ હેડ અ કોલ્ડ, અને તમને ઠંડી પણ લાગી રહી છે. તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, તો તમે એ નિર્ણય લેવા માટે તૈયાર થાઓ કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે વરસાદ પડી રહ્યો છે, આપણે કામ ઉપર જવાનું છે, ઠંડી પર લાગે છે, તો સ્વાભાવિક છે કે આપણે કાર લઈને જ જઈશું. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝ ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટન્સ. કરંટ એટલે કે જે હાલનો જે સર્ક્યુમસ્ટન્સ એટલે જે સંજોગ જે છે
એ હાલના સંજોગના આધારે આ નિર્ણય જે છે એ નિર્ણય કેવો કહેવાય છે? રેશનલ એટલે કે યોગ્ય નિર્ણય કહેવાય છે. કે કઈ પરિસ્થિતિની અંદર આપણે કેવો નિર્ણય લેવો એ આપણે ધ્યાનમાં રહેવું જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, આપણું મન જે છે એ કેવું છે? રેશનલ છે, લોજિકલ પાર્ટ ઓફ યુ, કે એક યોગ્ય અને એક તાર્કિક ભાગ જે છે કે જે તમને હેલ્પ્સ મદદ કરે છે શે માટે? ટુ મેક અનઇમોશનલ ચોઇસ, કે કંઈ પણ તમે પસંદગી કરવાના હોય તો એમાં ભાવાત્મક રીતે ન તૈયાર થઈ જાઓ, બરાબર? આપણે એમાં તાર્કિક રીતે આપણે પસંદગી કરીએ છીએ. અને ટુ સ્ટોર એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન, કંઈ પણ માહિતીનો આપણે સંગ્રહ કરવાનો હોય, સ્ટોર કરવી હોય, રીટ્રાઈવ એટલે કે એને ફરીથી આપણે યાદ કરવી હોય તો એની અંદર આપણને મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અથવા કંઈ પણ બાબતની આપણે ગણતરી કરવાની તો એ ગણતરીની અંદર આપણું મન જે છે એ રેશનલ અને લોજિકલ પાર્ટ તરીકે ઉપયોગમાં આવે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, ઇમોશન એટલે લાગણીનો પણ આ એક કાઉન્ટર પાર્ટ કહેવામાં આવે છે, એટલે એક અવયવ કહેવામાં આવે છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, ઇન્ટરેક્શન એટલે કે પ્રતિક્રિયા, પ્રતિક્રિયા માટેનું એક સારામાં સારું આપણે ઉદાહરણની વાત કરીએ તો એ ઉદાહરણ એવું છે કે અ ગુડ એક્ઝામ્પલ ટુ ધ ઇન્ફોર્મેશન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, કે આપણું મન અને લાગણી વચ્ચેનું એક ઉદાહરણ છે ઇઝ એક્ઝામ નર્વસ. એક્ઝામ નર્વસ એટલે આ જે પરીક્ષા છે, પરીક્ષાની અંદર આપણી બેચેની હોય છે એનું મુખ્ય ઉદાહરણ છે. દાખલા તરીકે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેઇન વોટ યુ હેવ રિવાઇઝ, યુ નો યોર સ્ટફ, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. શું કહે છે કે આપણી એક્ઝામ નર્વસના એવી પરિસ્થિતિ થાય છે કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ, કે આપણી માનસિક ક્ષમતા એટલી છે કે આપણે જે પણ કંઈ રિવાઇઝ કરેલું છે, જે પણ કંઈ વાંચન કરેલું છે, રિવિઝન કરેલું છે એ બધું આપણને રિટેઇન કરાવે છે, એટલે કે યાદ કરાવે છે. યુ નો યોર સ્ટફ, કે એની અગત્ય છે એ અગત્યને તમે જાણો છો એટલે એ બધું તમને યાદ આવે છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે આ પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરશો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ, અને જ્યારે તમે અંદર જશો અને એવી તમે એક્સપેક્ટ કરશો, એવી ધારણા કરશો, શેની ધારણા કરશો? ડિફિકલ્ટી, કે પરીક્ષાની અંદર કેવું પેપર હશે, ડિફિકલ્ટ હશે, બહુ હાર્ડ હશે તો મને નહીં આવડશે, આવી જો તમે ધારણા કરો. એન્ડ ઇમેજિનિંગ ફેલ્યુલર, અને તમે નિષ્ફળતાની પણ કલ્પના કરશો કે નિષ્ફળ થશો એવી કલ્પના કરશો તો શું પરિણામ આવશે કે ઓલ ઓફ અ સડન એકાએક ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. તો તમે ખૂબ જ ધ્યાનથી, ખૂબ જ કાળજીથી જે બધી માહિતીનો સંગ્રહ કરેલો છે એ માહિતી લાંબા સમય સુધી તમારામાં રહેશે નહીં. યોર ઇમોશન્સ હેવ બરીડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમારી લાગણી જે છે એ લાગણી કેવી થઈ જશે? હેવ બરીડ અવે યોર ઇનર ઇન્ફોર્મેશન, તમારી આંતરિકની અંદર જે માહિતીનો સંગ્રહ કરેલો છે, જે તમે રીડિંગ કરેલું છે, રિવાઇઝ કરેલું છે, એ બધું રિવાઇઝ જે છે એને બરીડ કરી નાખશે, એટલે કે ભૂસી નાખશે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ, તો અહીંયા કેટલીક રીત આપેલી છે કે એમાંથી કોઈ પણ બાબત જે છે એ તમે જ્યારે પરીક્ષાની અંદર તમે જાઓ છો ત્યારે એ સમયે આ તમને તમારામાં જોવા મળે છે. શું કીધું છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે કંઈ પણ વસ્તુ હોય, કંઈ પણ બાબત હોય એની ઉપર જો તમારે કોન્સન્ટ્રેટ કરવું હોય, ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો તમને એમાં ડિફિકલ્ટી લાગે છે, અડચણ લાગે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી વારંવાર તમને તમારી યાદશક્તિ જે છે એ નિરાશ કરે છે, એટલે કે તમે જે કંઈ વાંચન કરો છો એ વાંચન કરેલું તમને યાદ નથી રહેતું. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, તમારા મનમાં ઘણી બધી બાબતો ચાલતી હોય છે, આ કરવાનું છે, પેલું કરવાનું છે, આમ છે, તેમ છે, બધું ચાલતું હોય. બટ કેન નોટ ગ્રેપ્સ અ ક્લિયર થોટ, પરંતુ તમને એક ચોક્કસ એનું રીઝન ન મળે કે તમારે ખરેખર શું કરવાનું છે, આવું તમને થાય છે. પછી આગળ, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલી ફોર યુ, કે આવા દિવસે ઓફન અનડિસાઇડ, કે ઘણીવાર તમે નિર્ણય લઈ નથી શકતા, વારંવાર તમે નિર્ણય નથી લઈ શકતા આ દિવસોમાં. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને તમારા માટે આ એક અસામાન્ય બાબત લાગે છે. બીજું છે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, કે તમારે લાંબા સમય સુધી કામ કરવાનું હોય છે કે જેથી યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે તમારું કામ જે છે એ ક્વાઇટ ખૂબ જ શાંતિથી, ક્વિકલી ઝડપથી, કે તમારા સમય પહેલાં તમે પૂર્ણ કરી શકો છો.
યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, કે તમે ઘણી બધી બાબતો ચાલુ કરી દો છો, ઘણી વાતો તમે એટલે કે ઘણા કાર્ય તમે ચાલુ કરો છો, પરંતુ એ કાર્યમાંથી કોઈ કાર્ય તમે પૂર્ણ કરી શકતા નથી. તો આમાં કીધું છે કે ઇફ યસ, જો હા હોય, ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. બરાબર, કે જો આમાંથી કોઈ પણ બાબત તમારી અંદર જોવા મળે તો એનો મતલબ એમ છે કે તમારી અંદર હાલમાં આ જે મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ જે છે એ માનસિક તમારી અંદર પ્રેઝન્ટ છે એટલે કે હાજર છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તો આવા જે સ્ટ્રેસ જે છે, સ્ટ્રેસ સાથે આપણે સારી રીતે વર્તન કરવું જોઈએ, સારી રીતે ડીલ કરવો જોઈએ એટલે કે વ્યવહાર કરવો જોઈએ. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, કે જેથી તમારી માનસિક ક્ષમતા જે છે એ માનસિક ક્ષમતાને લેસ એટલે કે સૌથી ઓછી એને અસર થઈ શકે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિસાઇલન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇન યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડુ યુ સ્ટ્રેસ. તો કે સ્ટ્રેસના કારણે આજે તમે પીડાઈ રહ્યા છો, જે તમારી અંદર સ્ટ્રેસ આવી રહ્યો છે, તો આ સ્ટ્રેસમાંથી દૂર કરવા માટે આજે આપણને નીચે કેટલીક એક્સરસાઇઝ આપેલી છે, એ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, એ તમને મદદ કરશે. શેમાં મદદ કરશે? તો બેટર સ્ટ્રેસ રિસાઇલન્સ, કે આ જે સ્ટ્રેસ જે છે એમાં કઈ રીતે આપણે સ્થિર થઈ શકીએ. બરાબર, રિસાઇલન્સ એટલે કે આપણે સ્થિર થવું, સ્થિતિસ્થાપકતા જાળવવી. એન્ડ રીબેલેન્સ, કે ફરીથી કઈ રીતે એમાં સંતુલન મેળવી શકીએ, એની અંદર આ તમને મદદ કરશે. તો આની અંદર આપણને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી આપેલી છે, તો એ એક્ટિવિટી આપણે જોઈએ. એમાં પહેલી એક્ટિવિટી આપણને આપેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે બંધ કરવું, ઓવર થિંકિંગ એટલે વધારે વિચારવાનું, કે આપણે વધારે વિચારવાનું આપણે બંધ કરવું જોઈએ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, ટાસ્ક એટલે કાર્ય જે છે, એન્ડ પ્રેશર એટલે એ કાર્યનું ભારણ જે છે, સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ એટલે બહુ વધી જાય છે, તો શું થાય છે? ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. તો આપણું મન જે છે એ કેટલીક વાર ઓવર થિંકિંગ ઉપર જતું રહે છે, એટલે બધા અલગ અલગ વિચાર કરે છે, વધારે વિચારવા ઉપર પ્રેરિત થઈ જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને મનમાં એવો વિચાર આવે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ફ્લિક ઓન ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. તો આપણને મનમાં થાય કે બહુ બધા વિચાર આવે છે, અલગ અલગ વિચાર આવે છે, તો જો મારામાં માથામાં જો એક સ્વિચ હોય તો આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, તો એક ઝાટકામાં બધા જ વિચારોને બંધ કરી દઉં. સ્વિચ બંધ કરી દઉં એટલે બધા વિચારો બંધ થઈ જાય. માય હેડ that I could flick and turn off all the thoughts, બધા વિચારો બંધ કરી દઉં, going around in my mind, કે જે મારા મનની અંદર ચાલી રહ્યા છે. It is not that easy, પણ આ સરળ નથી. There is a technique to help yourself during the problem of our thinking. તો આપણું જે આ ઓવર થિંકિંગ છે, ઓવર થિંકિંગને આપણે સ્વિચથી ન બંધ કરી શકીએ, પરંતુ એ ઓવર થિંકિંગને બંધ કરવા માટે શું હોય છે? ટેકનિક હોય છે. બરાબર, તો અહીંયા એક ટેકનિક આપેલી છે તે આપણે જોઈએ. શું કહે છે? સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન આખો દિવસ તમારે તમારી જાતને કહેવાનું છે કે જો તમે વધારે પ્રોબ્લેમમાં હોય છે તો તમારે તમારી જાતને કહેવાનું છે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. એક્સપેક્ટેશન એટલે ધારણા, કે મારે કોઈ ધારણા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને હું એની સાથે સમજી લઈશ. શું સમજી લઈશ? કે વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે જ્યારે થશે અને જે થશે એ સમયે હું જોઈ લઈશ. વેન યુ થિંક એબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, સ્ટ્રેસફુલ ડે એટલે આખો સ્ટ્રેસવાળો દિવસ, તણાવયુક્ત દિવસની તમે થિંક કરો છો, વિચાર કરો છો. ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તો તમારી સામે એ પ્રશ્નો આવે છે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, તો તમારા વિચાર જે છે એ લગભગ આની જેમ હોય છે કે ઓ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ અ સો મચ ટુ ડુ. શું કહે છે? કે આઈ હેવ સો મચ ટુ ડુ, મારે બહુ કામ કરવાનું છે, ઘણું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, કે મારે આ કામ કરવાનું છે, એક્સ કરવાનું છે, વાય કરવાનું છે, ઝેડ કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યારબાદ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, અને એના પછી એ કામ કરવાનું છે, બી કામ કરવાનું છે. બરાબર, ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, કે એની જેમ જ આ પણ કામ કરવાનું છે. બરાબર, તેમ કહે છે કે મારે આટલું બધું કામ કરવાનું છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આઈ ડોન્ટ નો, મને ખબર નથી કે હાઉ
આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, કે એટલે આ બધું કામ હું કઈ રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, કે મારે તો ખાવાનો પણ સમય ન રહેશે. તો આવો આપણને વિચાર આવે છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, હજુ સામાન્ય રીતે મૂળભૂત રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, કે દિવસ તો હજુ શરૂ પણ નથી થયો. બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ, પરંતુ તમે બહુ મૂંઝવણમાં આવી ગયા, તમે ગુસ્સામાં આવી ગયા, તો આટલું બધું મારે કામ કરવાનું છે, આજે કઈ રીતે કામ કરીશ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, તો તમારું મન જે છે એ જાણે એક રેસ લગાવી રહ્યું છે, દોડવા લાગી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટ ઓલ ધ ટાસ્ક અહેડ, અને તમારા મનની અંદર એવી એન્ટિસિપેટિંગ એટલે એવી ધારણા આવી જાય છે કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ, કે તમે કેટલા થાકેલા હશો અને કેટલા તણાવમાં હશો. યુ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, કે આ બધું તમે કાર્ય પૂર્ણ કરશો, આ કાર્ય પૂર્ણ કરશો તો ત્યારે તમે કેટલા થાકેલા હશો, એવી તમારી અંદર એન્ટિસિપેટિંગ, એવી તમારી અંદર ધારણા આવવા લાગે છે. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ્સ વીકનિંગ યોર એનર્જી, તો આ જે ફ્રેન્ટિક થોટ એટલે આ જે બેબાકડો વિચાર જે છે, કે જે વિચાર તમારે ન કરવો જોઈએ, તો આવો વિચાર જે છે એ વિચારથી શું થાય છે, સ્ટાર્ટ્સ વીકનિંગ, નબળું પાડે છે યોર એનર્જી, તમારી એનર્જી છે એનર્જી ઓછી કરી નાખે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામે યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, અને એના કારણે જે તમારો આખો બિઝી દિવસ છે, સતત કામ છે, પુષ્કળ કામ છે, એ કામની અંદર તમારી જે એનર્જી છે એ એનર્જી અડધી એનર્જી સાથે તમે દિવસની શરૂઆત કરો છો. ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને જ્યારે દિવસ પૂરો થાય છે ને દિવસના અંતે તમે સેટર્ડ એટલે દુઃખી થઈ જાઓ છો, થાકી જાઓ છો. યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ, તો તમારા માટે સાબિત થઈ જાય છે કે યુ વેર રાઇટ ઓલ એલોંગ, કે આ બધા માટે તે સાચું હતું. યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારે બહુ ભયાનક દિવસ ગયો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, અને તમે ફિઝિકલી એટલે શારીરિક રીતે તમે થાકી ગયા છો, કે તમને એવું થાય કે અમારો દિવસ આજે ખરેખર બહુ ખરાબ ગયો અને અમે આજે ખરેખર થાકી ગયા. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ્સ ઓફ અ બિઝી ડે, જો તમારે મેક્સિમમ એનર્જી એટલે મહત્તમ ઉર્જા સાથે દિવસની જો તમારે શરૂઆત કરવી હોય તો તો આ શબ્દ યુઝ કરવાનો, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. એક્સપેક્ટેશન એટલે ધારણા, કે મારે કોઈ ધારણા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને જ્યારે થશે જે થશે એ હું જોઈ લઈશ. તો આવું આપણે મનની અંદર વિચાર કરવાનો છે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે તમને એવું ફીલ થશે કે ખરેખર નો એક્સપેક્ટેશન એટલે મારે કોઈ ધારણા નથી. જ્યારે આવો વિચારશે તો આપણું બોડી જે છે, આપણી શરીર જે છે એ કેટલું રિલેક્સ ફીલ કરશે, કેટલું રાહત ફીલ કરશે. બરાબર છે. તો દાખલા તરીકે આપણને એમ કીધું હોય કે ચાલો આજે આપણે એક્ઝામ છે, બરાબર, આવતીકાલે આપણે એક્ઝામ છે, બીજા દિવસે તમે બહુ વાંચીને જવું, યાદ ન રહેતું હોય, બરાબર, આવું થતું હોય ને તમને ક્લાસમાં આવીને ટીચર કે સર કહે કે ચાલો આજે આપણે એક્ઝામ નથી, એટલે તમે કેટલા રિલેક્સ થઈ જાઓ છો. બરાબર, તો સેમ એવું જ છે કે આપણે એમ વિચાર્યું હોય કે મારે કોઈ ધારણા નથી, જે પરિસ્થિતિ આવશે એનો હું સામનો કરી લઈશ, તો આપણા માટે બહુ ઇઝી થઈ જાય છે. સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, તો તમારી અંદર જે આ વેલ્યુએબલ એનર્જી છે, ઉર્જા જે છે, એ ઉર્જાને તમારે વેસ્ટ કરવાનું બંધ કરી દો, કે આ ઉર્જાને તમે બગાડો નહીં. કામ તમારે કરવાનું જ છે, તો પછી જે કામ કરવાનું છે એ કામને તમે સંપૂર્ણ ધ્યાન રાખીને સંપૂર્ણ ઉર્જા સાથે કામ કરો. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કન્ઝિક્શન, અને એના પરિણામે, કે આવું તમે વિચારશો તો એના પરિણામે તમારું મન મેન્ટલી, માનસિક રીતે અને ઇમોશનલી, ભાવાત્મક રીતે તમને ખૂબ શાંતિનો અનુભવ જોવા મળશે. બરાબર છે. તો આ લેસન આટલું છે. આગળનું લેસન જે છે એ આપણે બીજા પાર્ટની અંદર જોઈશું. આભાર.